હવે મિત્રો છે તો ભાઈ વસાવાના જામીનની સુનાવણીની અંદર કેજરીવાલની એન્ટ્રી થશે। શું મિત્રો વાત કરીએ તો હેલિકોપ્ટરની અંદર મિત્રો સ્વાગત કરવામાં આવશે। શું મિત્રો હેલિકોપ્ટર લઈને મિત્રો ડેડિયાપાડા પહોંચશે મિત્રો છે તો ભાઈ વસાવા તમને બધા લોકોને ખબર છે કે સુનાવણી થવાની છે ને મિત્રો આજે મિત્રો વાત કીધો અથવા કાલે મિત્રો વાત કીધું જે રીતે તમે બધા લોકોએ કંઈક ને કંઈક સમાચાર સાંભળી લીધા છે કે સોમવારના દિવસે એટલે કે મિત્રો સોમવારના દિવસે બહુ પછી મિત્રો જામીનની સુનાવણી થવાની છે। અને મિત્રો વાત કીધો શેતોભાઈ વસાવા જેલમાંથી બહાર પણ આવી શકે છે। પ્રોપર મિત્રો વાત કીધો જામીન મળી જશે તો શેતોભાઈ વસાવા જેલની બહાર આવશે અને ત્યારબાદ તેમનું સ્વાગત ભાઈ જોરદારથી થવાનું છે। ઢોલ નગર સાથે મિત્રો તેમનું સ્વાગત થવાનું છે અને મિત્રો હેલિકોપ્ટરની અંદર લાઈનો થાય તો પણ ખોટું નથી। કારણ કે મિત્રો વાત કીધો શેતોભાઈ વસાવા ગુજરાતની અંદર આદિવાસી સમાજનું ગૌરવ છે, રહેશે અને રહેવાનું છે। ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કરીએ તો કેજરીવાલ પણ આવી શકે છે અને સોડાવી શકે છે જેલમાંથી અને ત્યારબાદ તેમનું સ્વાગત કરે જેલ ખાતે પણ પહોંચી શકે છે। જી આ મિત્રો વાત કરીએ તો શેતોભાઈ વસાવા ઉપર જે ગ્લાસ ફેંકવાના કારણે તેમના ઉપર જે મિત્રો કલમો નાખવામાં આવી છે ત્યારબાદ તેમને જે જેલમાં નાખવામાં આવ્યો છે। હવે મિત્રો આખું ગુજરાત હલી ગયું છે શેતોભાઈ વસાવાને જેલમાં જવાથી કે શું મિત્રો નેતાઓ પણ ધારાસભ્યો પણ જેલમાં જઈ શકે છે? જઈ શકે છે નહીં ભાઈ, જઈ છે। ખાસ કરીને શેતોભાઈ વસાવા ઓલરેડી આની પહેલા પણ જેલમાં ગયા છે 2 વાર મિત્રો વાત કીધો જ્યાં એવી મિત્રો જાણકારીઓ છે। બાકી તેના પર 19 જેટલા ગુનાઓ છે। આવી પણ મિત્રો પ્રોપર જાણકારી છે પરંતુ ભાઈઓ ક્યાંક ને ક્યાંક તમને લોકોને ઓલરેડી ખબર છે કે શેતોભાઈ વસાવાના બંને પત્નીઓ પણ મેદાનની અંદર છે, લડી લેવાના મૂડમાં છે। ખાસ કરીને તમને લોકોને ખબર છે કે શેતોભાઈ વસાવા પર વારંવાર આવું કરવામાં આવે છે અને ક્યાંક ને ક્યાંક તેના પર જે કલમો નાખીને મિત્રો વાત કીધો જેલમાં નાખવામાં આવે છે। આનું ખાસ કારણ તો ક્યાંક ને ક્યાંક ઘણા બધા લોકો સાથે મિત્રો અમુક મોટા લોકો એવું કહી રહ્યા છે કે ભાજપનું કાવતરું હોઈ શકે છે। બાકી આના વિશે તમને શું લાગે છે? વિડીયોને બંને એટલો શેર કરી એક સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં। લાખો લોકો વિડીયો જોશે પરંતુ ભાઈઓ સબસ્ક્રાઇબ કર્યા વિના આવી જાય છે। સબસ્ક્રાઇબ કરી દો જેથી હું આવા નવા વિડીયો અપલોડ કરું। ખાસ કરીને ભાઈઓ તમારી સમક્ષ જોવા મળી જાય। આજના વિડીયોમાં આટલી જ માહિતી। આપણે એક નવો વિડીયો મળી જશે। બધા લોકોને જય હિન્દ, જય ભારત।